તરંગ ત્રીજો. સ્વામિનારાયણ હરે. અવધ પ્રસાદજી કહે તમે સુણો રામ શરણ. કહું કથાયમૃત જેવી બાલ લીલા સુખ કર્ણ. શ્રદ્ધા સહિત જે સાંભળે શ્રી હરિના ગુણ સાર. ગર્ભવાસન દુઃખ જાય પામે ભવ જડ પાર. દુર્લભ છે આ તો દેવને પ્રગટ પ્રભુનો જોગ. મળ્યા તેનો તરત ટાળ્યો ભવ જડ રૂપી રોગ. અંતર શત્રુની પીડાથી શ્રી હરિ કરશે સહાય. માન મૂકી દઈ માનસે તે સુખી અવિચળ થાય. એક સમય શ્રી ભક્તિ માત લઈ ઉત્સંગમાં જગતાત. બેઠા છે અતિ આનંદ ભેર સ્તનપાન કરાવે છે ઘેર. કાલિદત્ત પાપી સરદાર તેણે મારવા કર્યો વિચાર. ઉપજાવી છે કૃત્યાઓ ત્યાં કે છે વિચારીને મન માયા. જાઓ ધર્મને ઘેર સમાજ તેમના પુત્રને મારો યાજ. એવું સાંભળી કૃત્યાઓ ચાલી આવી ધર્મને ત્યાં દઈ તાલી. કર્યા સુરી માયા પાર ઉપાડી લીધા ધર્મ કુમાર. લઈ ચાલી આંબાવાડી માયા પૂર્વ દિશા ભણી ગઈ ત્યાં. કરવી કટ દ્રષ્ટિ તે વાડે બળવા લાગી છે તે હકાળે. નવ સેવાયો તેનો જે તાપ મૂકી દીધા પ્રભુજીને આપ. એક એક ને કહે છે વાત મારો મારો કરો એની ઘાત. પ્રભુ ઈચ્છા મહાબલવાના એવે સામે આવ્યા હનુમાન. પ્રેમે લાગી પ્રભુજીને પાયા સુત સમીર જે કહેવાય. ઝાલી કૃત્યાઓને ઝટપટ પૂછે તાણી બાંધી લટપટ. પછાડી પાછે પૃથ્વીની માથ મૃત તુલ્ય કરી કપીનાથ. શિર કેશ ઝાલી નિજ હાથ ચકચૂર કરી છે સંગાથ. કોપે ચડ્યા પવન કુમાર માર્યો કૃત્યાઓને બહુ માર. કરે પ્રાર્થના દુરમતી જીવતી જવા દ્યો ને મારુતિ. છુપૈયા પુરમાં કોઈ કાલ નહીં આવીએ કેસરી બાલ. માટે આપો ને જીવત દાના નથી સહેવાતો મારની દાના. ત્યારે મારુતિએ મૂકી દીધી ચાલી કૃત્યાઓ ત્યાં થકી સીધી. નાઠી પ્રાણ લઈને નઠારી
કાલી દત્ત પાસે ગઈ નારી, પકડ્યો છે પાપીને ત્યાં આવી, નાખ્યો યસુરને ગભરાવી, હરામી થયો હાલ બેહાલ, જાણે નજીક આવ્યો છે કાલ. પછી પાછા વળ્યા હનુમાન, આવ્યા જ્યાં રહ્યા છે ભગવાન, તેડી લીધા ત્રિભુવનનાથ, લાવી સોંપ્યા માતાજીને હાથ. માતાજી લ્યો આ પુત્ર તમારા, છે સૃષ્ટિના સર્જનહારા, અક્ષરાધિપતિ અવિનાશી, પુરુષોત્તમ સુખના રાશી. જેનું જોગીઓ ધરે છે ધ્યાન, તમારા સુત છે ભગવાન, બ્રહ્મ મૂલવાસી બહુ નામી, અનંત બ્રહ્માંડ તણા સ્વામી. જેના કટાક્ષે કંપે છે કાલ, જેને માને મોટા લોકપાલ, ધન્ય છે ભાગ્ય તમારું માતા, તવ પુત્ર ત્રિભુવન ત્રાતા. રૂડી રીતેથી રક્ષા કરશે, તમારી આપદાને હરશે, માટે ચિંતામાં કરશો માયા, સુખ દેશે સઘળું સદાય. કાંઈ કામ પડે કોઈ દીના, કહે જો માતા હું છું આધીના, એમાં કહી અંતર્ધાન થયા, મારુતિ નિજ સ્થાન કે ગયા. એવા અદભુત જોઈ ચરિત્ર, માતા થયા છે શાંત પવિત્ર. આ તો આશ્ચર્યકારક વાત, છુપૈયાપુરમાં કહી માત. વળી છઠ્ઠે દિવસે તેઠામાં, આવી રાક્ષસી કોટરા નામ. વિકરાલ ભયંકર વેશ, ભાડીને ભય પામે સુરેશ. કરવા વાલીડાને વિઘના, આસુરી એમ ધારતી માના. વાંકી દ્રષ્ટિ જ્યાં વિઠ્ઠલે કીધી, દુઃખદાયક ને બાળી દીધી. વળી બીજી કહું એક વાત, છુપૈયાપુરની જય સાક્ષાત. ભક્તિ માતાના ભલા ભોજાઈ, જેનું નામ તે લક્ષ્મીબાઈ. પૂછ્યું આવીને તે મણે એમાં, કહો છોટી બા જમ્યાનું કેમાં. હાલ રસોઈ કરું કે નહીં, કહો તમારો વિચાર સહી. ત્યારે માતા કહે પ્રીત પ્રોઈ, ધીરે ધીરે કરો ને રસોઈ. પછી રસોડામાં જઈ પોતે, કરે ધીરેથી રસોઈ જોતે. શુદ્ધા તો પ્રાપ્ત થઈ છે તને, વિચારે માતાજીની જમાને. હજુ રસોઈને ઘણી વાર, હવે સાનો કરું આહાર. પોઢ્યા પારણે જગ જીવાના, પ્રભુએ જાણી લીધું પાવાના.
કરી ઈચ્છા મન કીરતાર અષ્ટ સિદ્ધિઓ આવી તે ઠાર થાળ ભરીને લાવી તૈયાર માયા ભોજન ચાર પ્રકાર કહે માતાને લ્યો તમે જમો આપ માટે લાવ્યા છીએ આમો જમો ને દયા કરીને આજ કરો અમારા પૂરણ કાજ ત્યારે માતા બોલ્યા તત્કાળ તમે કોણ ને કોના છો બાલ તેવું સાંભળીને કહે વાત અમો અષ્ટ સિદ્ધિ છઈએ માત તમારે તો જમવાની વાર થઈ નથી રસોઈ તૈયાર પુરુષોત્તમ જે નારાયણ અક્ષરાધિપતિ નારાયણ એ તો પુત્ર થયા છે તમારા નરવીર છે જગતથી ન્યારા તેમણે ઈચ્છા કરી છે આજ થાળ લાવ્યા છીએ તમો કાજ તરત કરી છે રસોઈ તાજી માટે જમી લ્યો ને તમે માજી એવું સુણીને કહે છે માત સિદ્ધિઓને તે સ્નેહથી વાત ખરી ખાતરી મુને જ્યારે થાય ત્યારે મુજથી એ તો જમાય એવી સાંભળી માતની વાણી બોલી ઉઠ્યા ત્યાં સારંગ પાણી આ તો દેવનું લાવેલું અન્ન તમો સુખેથી કરો ભોજન એમાં કહી અકે કોજ ગ્રાસ થાળમાંથી જમ્યા અવિનાશ ત્યારે થયા છે માતા પ્રસન્ન કર્યું થાળનું અન્ન પ્રાસન પછી કરાવ્યા છે જલપાન માતાજીને દીધા બહુમાન જાણી પ્રસાદનો મહિમાય સિદ્ધિઓ પણ જમી છે ત્યાં એટલે લક્ષ્મીબાઈ ત્યાં આવ્યા શિરો સુંદર કરીને લાવ્યા જુએ છે ભક્તિ માતાની પાસ આઠે સિદ્ધિઓ યુભી પ્રકાશ દિવ્ય દેહને જો બનવાના દિવ્ય કાંતિ અને રૂપવાના દિવ્ય વસ્ત્ર કર્યા પરિધાન ચારે કોરયુભી ગુણવાના લ્યો આ શિરો જમો છોટી બાઈ આ સ્ત્રીઓ કોણ આવી છે આઈ ત્યારે બોલ્યા છે મૂર્તિ માત પૂછો ઘન શ્યામને એ વાત ત્યારે પૂછ્યું પ્રભુજીને જાય બોલ્યા મધુરી વાણીથી ત્યાંય મંદ મંદ કરીને તે હાસ કહે મામીને જગત નિવાસ મામી તમે કરી ઘણી વાર નવરસોઈ થઈ તૈયાર અમારી ઈચ્છાએ સ્ત્રીઓ આવી થાળ ભરીને સિદ્ધિઓ લાવી
જમ્યા તેમાંથી માતા અમારી, તમે જમો રસોઈ તમારી. અમે પણ કર્યા છે ભોજન, જમી તૃપ્ત થયા છીએ મન. સુણી આશ્ચર્ય પામ્યા તે મામી, પાસે ઉભા રહ્યા શીશ નામી. જોયું સિદ્ધિઓ સામું જીવન, અણીમાં દીક કરે સ્તવન. કર જોડી કહે છે વચન, સુણો વિનંતી કંજલોચન. આજ કર્યા કૃતાર્થ યમને, હંમેશા જમાડીશું તમને. દિન દિન પ્રત્યે બેઉ વાર, લાવીશું નવા ભોજન સાર. થયા પ્રસન્ન પ્રભુજી ધીર, બોલ્યા વાણી મૃદુલા ગંભીર. હવેથી મામી કરે જો વાર, નિત્ય લાવજો રસોઈ ત્યાર. મામી કરે છે મન વિચાર, નહીં મનુષ્ય આ નિરધાર. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, અક્ષરાધિપતિ પોતે પરમા. જેની આજ્ઞા માને રવિ શશી, મૂર્તિ મુજ મનમાં વસી. પ્રેમના સુયાવ્યા લોચન, કહે ઘન શ્યામજી છો ધન્ય. મેં તો પ્રથમથી જાણ્યા નહોતા, આવા પ્રૌઢ પ્રતાપ જશોતા. મહિમાય લૌકિક તમારો, પોકી ન શક્યો વિચાર મારો. તમો જેવા તો તમો છો એક, નથી તમારા જેવા અનેક. કોટી બ્રહ્માંડમાં જોયું મથી, તમ જેવા બીજા કોઈ નથી. એમાં કહી ગદ ગદ કંઠે, મામી થયા અતિ ઉત્કંઠે. નિજવા કતણી ક્ષમા માગી, પ્રીતથી પ્રભુને પાય લાગી. બ્રહ્મ મોલના વાસી જરૂર, એમ જાણ્યું છે મામીએ ઉર. મહારાજ ઘન શ્યામ પાસ, સિદ્ધિઓ યુભી આણી ઉલ્લાસ. આજ્ઞા આપો ને શ્રી ભગવાન, અમે જઈએ તે અમારે સ્થાન. એમાં કહીને સિદ્ધિઓ ચાલી, મામી વલોટાવે કર ઝાલી. છુપૈયાપુર બારણે ગયા, મધુ વૃક્ષ હેઠે ઉભા રહ્યા. મળી લક્ષ્મીબાઈને તે પોતે, ગઈ આકાશ માર્ગે જોતે. બહુ નામીના બાલ ચરિત્ર, શીખે સુણે તે થાય પવિત્ર. પછે પોતાના મામી તે વેરા, આવ્યા આશ્ચર્ય પામીને ઘેર. ધર્મદેવને રામ પ્રતાપ, બેઠા ચોતરાયો પર આપ. આવતા જોયા છે લક્ષ્મીબાઈ, પૂછે રામ પ્રતાપજી ભાઈ.
કહો મામી હતા કોણ એહ, તમે વડાવા ગયા તા તે. મામીએ કહી સઘળી વાત, સુણી ધર્મ થયા રડિયાત. ધર્મ કુળનો મહિમા જાણ્યો, લક્ષ્મીબાઈએ નિત્ય વખાણ્યો. નિત્ય નિત્ય નવો મહિમાય, સમજે લક્ષ્મીબા મન માયા. મુને પૂરવના પુણ્ય મળ્યા, પાપયાનેક જન્મના બળ્યા. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे भक्ति माता ने अर्थे सिद्धियों थाड़ लाविए नामे. त्रिजो तरंग है सहजानंद स्वामी महाराजनी जय.